બીજો એક ટોપિક છે એવો ને એવો છે કે ભાઈ એકથી ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો આપણે આગળ જોઈ લીધો છે, એનું સૂત્ર છે બરોબર. પણ અહીં આગળ બીજો પ્રશ્ન શું છે ખબર, ભાઈ 1 થી 63 સુધીમાં આવતી બેકી સંખ્યા અને એકી સંખ્યાના સરવાળા વચ્ચેનો તફાવત શોધો. હવે તફાવત શબ્દ આવે એટલે બાદબાકી કરવાની છે. કોની કોની? તો કે ભાઈ 1 થી 63 ની વચ્ચે આવતી એકી સંખ્યાઓના સરવાળાની અને 1 થી 63 ની વચ્ચે આવતી બેકી સંખ્યાના સરવાળાની. બરોબર છે. તો જો સૌપ્રથમ આપણે 1 થી 63 માં આવતી એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનું કરીએ. બરોબર છે. તો ચલો 1 થી 63 ની અંદર એકી સંખ્યાઓ ટોટલ કેટલી આવે? તો પહેલા 1 થી 60 ની લઈ લો. તો 1 થી 60 માં કુલ 30 એકી સંખ્યાઓ હોય અને 61 થી 63 માં 61 અને 63 એ બંને એકી સંખ્યાઓ છે. બરોબર. એટલે ટોટલ 30 ને પેલી 2 એટલે 32 થાય. એટલે હવે સૂત્રમાં કિંમત મૂકી દે, n બરાબર 32 થઈ જાય. એટલે n નો વર્ગ એનું સૂત્ર છે સરવાળો કરવાનું. બરોબર. એટલે 32 નો વર્ગ. હવે 32 નો વર્ગ થાય 1024. બરોબર. 1024 એટલે 1 થી 63 માં આવતી એકી સંખ્યાનો સરવાળો આપણને 1024 મળ્યો. બીજો હવે 1 થી 63 માં આવતી બેકી સંખ્યાઓનો સરવાળો જોઈ લઈએ. તો 1 થી 63 માં બેકી સંખ્યાઓનો સરવાળો, તો 1 થી 63 ની અંદર ટોટલ બેકી સંખ્યાઓ કેટલી આવે? તો કે સાહેબ 31 આવે. કેટલી આવે? 31. તો 1 થી 60 માં 30 અને 61 થી 63 માં એક જ સંખ્યા ખાલી 62 એકલી છે. બરોબર. એટલે 30 ને 1 31. એટલે અહીંયા આગળ સૂત્ર n બરાબર 31. હવે બેકી સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર તો કે n ગુણ્યા n પ્લસ 1 એટલે n એટલે 31 ગુણ્યા 31 વત્તા 1 એટલે કે 31 ગુણ્યા 31 ને 1 32. 31 અને 32 નો ગુણાકાર કરશો તો જવાબ આવશે 992. 1992 નથી, 992 છે. ધ્યાન રાખજો, 992. બરોબર. હવે આ બંનેનો તફાવત, એકી સંખ્યાના સરવાળોનો તફાવત અને બેકી સંખ્યાના સરવાળોનો તફાવત. એકી સંખ્યાના સરવાળો 1024 છે અને એમાંથી માઇનસ બેકી સંખ્યાઓનો સરવાળો બાદ કરી દઈએ તો જવાબ આવશે આપણો 32. કેટલો જવાબ આવશે? 32. આ સિમ્પલ. ઓકે, ચલો.